આજરોજ વાંસખીલિયા ગામના વૃંદાવનવાડી વિસ્તારમાં ગ્રામ સડક યોજના અંતર્ગત મહત્વપૂર્ણ માર્ગ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અંદાજે 85 લાખના ખર્ચે 1400 મીટર લાંબા અપ્રોચ રોડના રિસર્ફેસિંગ તેમજ અન્ય આનુષંગિક કામોની શરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે પૂર્ણ થયો હતો. નવીન માર્ગ નિર્માણ કામથી સ્થાનિક નાગરિકોને સુગમ પરિવહન, સુરક્ષિત મુસાફરી અને આસપાસના વિસ્તારો સાથે સુવ્યવસ્થિત જોડાણ મળશે. ગ્રામ વિસ્તારોમાં સડક સુવિધા મજબૂત બનાવવા માટે અને સાથે જ વિકાસ કાર્યોને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરી હતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દરેક ગામના રસ્તા પાકા હોય, સુરક્ષિત હોય, લોકોને પાયાની સુવિધા મળે એ હેતુસર મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ આજે વાંસખીલિયાનો મુખ્ય રોડ ડાળી માર્ગથી ગામમાં આવવાનો જે એપ્રોચ રોડ છે એ 85 લાખના ખર્ચે રિફ્રેશિંગ થવા જઈ રહ્યું છે. એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. ગામમાં નાના જે કામો છે એવા 11.60 લાખના જનોપયોગી કામોનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે અમારા અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ, ગામના સરપંચશ્રી, અમારા બંને મહામંત્રી જીતેન્દ્રભાઈ, પરેશભાઈ તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે વાંસખીલિયા ગામે અમે આવ્યા છીએ. અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે અને ભવિષ્યમાં પણ આ ગામની પાયાની સગવડો જેટલા પ્રમાણમાં વધુમાં વધુ અમે કરી શકીએ એ બાબતે સદાય પ્રયત્નશીલ રહીશું. અને પાયાની સુવિધા આપવી એ નરેન્દ્ર મોદી સાહેબનો એક નિયમ રહ્યો છે અને નિયમને અમે અનુસરતા ગામની તમામ પાયાની સુવિધા પૂરી પાડવાની આજે ખાતરી આપીએ છીએ.